તો કેમ છો ગાઈસ? મજામાં બધા? ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 7:30 અને ક્રિશ પણ તૈયારી કરે છે એક્ઝામ દેવા જવા માટેની. તો બધાને હર હર મહાદેવ, જય મહાકાલ, જય શ્રી કૃષ્ણ. અને આપણે જો આજ વહેલા ઉઠી ગયા અને વહેલા તો રોજ ઉઠીએ જ છીએ. તો આજે છે ને ઠંડી ઓછી નથી, સારામાં સારી ગુડ ન્યૂઝ. નહીંતર તો રોજ બહુ ઠંડી હોય તો મોબાઈલનું આપણને એમ થાય સવારમાં ઉઠીને ચાલુ જ નથી કરો, 11 વાગે કરશું. તો બધા તમે લોકો મજામાં છો ને? બસ મજામાં રહેવાનું. અને હવે જો આપણે કંઈક સવારમાં કામની શરૂઆત કરી દઈએ. ઉઠીને કંઈક કામ પણ કરવું પડશે. તો મસ્ત મજાના સૂર્યનારાયણ પણ નીકળી ગયા છે, સરસ. અને અહીંયા જો આપણે તમે બિલ્લીના દર્શન કરી લ્યો. સાક્ષાત ભોળાનાથ કહેવાય આમ તો, એ શિવ સ્વરૂપ. અને જાસૂદના ફૂલ એ સરસ આપણા જો ખીલી ગયું છે ગણપતિને ચડાવવા માટેનું. અને આ છે ને રાતનો નળ ચાલુ રહી ગયો હશે તો ઘણું બધું પાણી પી લીધું છે. અને હવે આપણે આ નળીને આમાં મૂકી દઈએ. તો આજે જો ગુલાબના ફૂલ બહુ મસ્ત બધા ખીલી ગયા છે. અને હવે ક્રિશને જવાનું છે, જવાની તૈયારી કરે છે. અને હજી ફળિયું એવું બધું વાળવાનું છે. સવારમાં આપણે કામ કરવા માંડીએ. તો ક્રિશ, બેસ્ટ ઓફ લક બેટા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યાનો ટાઈમ છે ક્રિશ તારે? મારે છે 8 વાગ્યાનો. હલો, હું જાઉં છું. કેમ છો બધા? મજામાં? તો હલો, હવે આપણે જઈ પેપર દેવા. પેપર આવીને મળીએ. પાછો આવીને મળ. પછી આને મૂકવાનું છે પાણી, કારણ કે આ પણ જો ગ્રોથ તો કરવા માંડ્યું છે. ક્યાં સુધી જતું રહ્યું છે જ્યાં ગાઈસ તમે જોઈ શકો છો. ઊંચું મસ્ત મજાનું છે. તો આને મેં કટિંગ એવી રીતે કરી નાખ્યું ને કે સાવ બેકાર થઈ ગયું. તો આવું બધું કંઈક છે. અને હવે મારે ફળિયું વાળવાનું છે. હું ફળિયું જરાક વાળી નાખું, થોડું કામ કરી અને પછી તમને મળું. કારણ કે અત્યારમાં જો તમારી યાર વાતોમાં લાગી જશ ને તો મારે ગાઈસ કાંઈ કામ નહીં થાય. સારું. સામું જો, આ જો તો મારા કપડા ધોવા કાઢ્યા એની ઉપર સૂઈ ગઈ છે. આલે ગાઈસ 11 વાગી ગયા છે ને 11 વાગે આજે હું નવરી થઈ છું. અને ક્રિશ પણ સ્કૂલેથી આવી ગયો છે. અને આપણે આ બધું ભીનું બધું કામી થઈ ગયું છે સરસ મજાનું. તો હવે રસોઈ બનાવી છે. રસોઈમાં બનાવવાનું છે બટેટાનું શાક. આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને બનાવવાનું છે इसकी सब्जी बनाने की है. तो धो के रख दिया है. अभी बनाएंगे, काटेंगे इसको, फिर बनाएंगे आलू की सब्जी बनाएंगे और रोटी बनाएंगे. સીતારામ પ્રભુ પરમાત્મા. ચીકુ આવે છે.
હવે તો વાંધો નહીં, 2020માં છીક આવતી તો એ બધા દૂર ભાગતા આપણાથી. અત્યારે તો છીક આવે છે તો વાંધો નહીં, આપણને એમ થાય છીક આવી ને તો આમ હળવા થઈ ગયા. અને કોરોના કાળમાં તો છીક આવતી હતી તો ઓહો, એને કોરોના જ છે, એને કોરોના જ છે, ભાગો ભાગો, બહુ હેરાન થઈ ગયા. પણ કોરોના વખતે પછી મારું ટિકટોક એ બંધ થઈ ગયું ને, એ મને એક પાછું બહુ ઓલું થયું. તો ગાઈસ રસોઈ તો ક્યારની બની ગઈ છે અને હવે જમવા પણ બેસવું છે, પણ ક્રિશ હજી આવ્યો નથી. તો ગાઈસ જમવાને હજી થોડીક વાર છે ને, તો હું જો આ પૂર્તિ લઈને બેસી ગઈ છું. સૈયર પૂર્તિ છે, સૈયર. કારણ કે આપણે ઘરના પત્રકાર છે એટલે રોજ છાપું તો આવી જ જાય છે. તો વાંચીએ આમાં શું શું છે આજે. જો વિન્ટર પાર્ટી વેરમાં ફ્રોક સ્કર્ટ્સ ને ફેવરિટ, લગ્ન વેશભૂષાની વિવિધતાને વધારે માન આપતા વરવધુ. આ યોગ ને આહાર ને સંબંધી કાળજી. આમાં કાળજી કાંઈ રહી આપણાથી? શું કાળજી રહી? લ્યો તમે વાંચો, હું તો વાંચીશ, મારી સાથે સાથે તમે પણ વાંચો. આજે પણ મેરેજ માર્કેટમાં છે યુવકોની પહેલી પસંદગી ગોરી કન્યા. નવવધુના વસ્ત્રો ઘરેણાની ખરીદીમાં શું ધ્યાન રાખશું? જો આવી કંઈક સરસ મજાની સૈયર પૂર્તિ છે. એટલે એવું કાંઈ નથી કે આપણે ખાલી મોબાઈલમાં જ રહીએ હો. કારણ કે મારે છે ને આમ બપોરે જમી લઉં ને એટલે પછી વ્યસન છે છાપું વાંચવાનું. પેપર તો મારે જોઈ જ વાંચવા માટે. અને ખાસ તો હમણાં મારા પપ્પા પેપર ને એવું તો આપી જાય, પણ હું એ પૂર્તિ તો જો આ મંગળવારની પૂર્તિ આવે સૈયર ગુજરાત સમાચારમાં, તો એ વંચાણી નથી. પણ હું આમ સાચવીને રાખી દઉં કે જ્યારે આપણને ટાઈમ મળશે ત્યારે પાછા વાંચશું, પણ વાંચવી તો જોઈએ એકથી એક. શું લખ્યું છે? જરાય ઉચિત નથી, સાસરિયાથી રિસાઈને પિયર ભાગી જાવ. સાચી વાત છે ગાઈસ. કારણ કે અત્યારે બધાને એવું થઈ ગયું છે, ઘરા થોડોક ઝઘડો બે જણા વચ્ચે થાય, પતિ પત્ની વચ્ચે, એટલે એમ કે હાલો આ પિયર વયા ગયા. તો તમે પિયરમાં જઈને તે તમારા હસબન્ડનું ભલું બુરું બોલો તો એ રહેવાનું છે તો લાઈફ ટાઈમ સુધી એની સાથે. તો પછી ખરાબ કંઈ નહીં એની સાથે રહેવું, અને સારા બનાવીને આપણે એની સાથે જ રહેવું. તો ગાઈસ ક્યારેય ઘર ફૂટે, હંમેશા ઘર જાય. ક્યારેય આપણા ઘરની વાત બહાર કરવાની નહીં. આપણા નસીબમાં જે કાંઈ સુખ દુઃખ હોય એ આપણા નસીબના આધીન હોય. ઘરની વાત તો સમજદાર વ્યક્તિ હોય ને ક્યારેય કોઈને કરે જ નહીં કે અમારા ઘરમાં આમ ચાલે છે, અમારા ઘરમાં આમ ચાલે છે. તો ખરેખર ક્યારેક આવું બધું લખ્યું હોય ને તો આ સારું જ છે. બધું જાણવાનું ઘણું મળે ખાલી મોબાઈલમાં જ. 12 વર્ષનું માતૃત્વ. અને મને તો છે ને બહુ જ ગમે પેપર વાંચવાનો, તો બહુ શોખ. દ્રષ્ટિને સુરક્ષિત રાખી અંધાપો ટાળવાના સહેલા ઉપાયો. તો જો આમાં જમરૂખની ચટણી છે. જમરૂખની ચટણી ચાખી તો જુઓ. જમરૂખની ચટણીમાં ફાઇબરની માત્રા પુષ્કળ પ્રમાણમાં સમાયેલી છે, જે તેમાં સેવનની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. તો આમાં જો આખી વિધિ છે, બનાવીને ખાજો તમે. તો સરસ મજાની છે સૈયર પૂર્તિ. પેપર વાંચવામાં ઘણું જાણવા જોવાનું મળે છે. તો અત્યારે જો આપણે સાથે જ વાંચી લઈએ. અને મેન હું છે ને પાછા આમ એડિંગ વાંચી લઉં ને તોય મને શાંતિ થઈ જાય. લગ્નમાં ગવાતા ફટાણા ગાલી ગીત, ગાળો આપીને ગળે મળવાની પ્રથા. તો આવી સરસ કંઈક પૂર્તિ આવી છે જો. અને આ બધી ટિપ્સ હોય ને જો, આ બધી વાંચવા જેવી છે. તો તમે લોકો વિડીયોમાં આ બધું વાંચી લેજો. આ નેલ પેન જો,
તો આવી સરસ મજાની કંઈક મારી પૂર્તિ છે. તો ક્રિશભાઈ જમવા બેસી ગયા છે જો, અને મેં અહીંયા પૂરું કરી દીધું કારણ કે એ પછી થોડુંક કંઈક વાંચતો હતો એટલે મોડો જમવા બેઠો. બપોરના 1 વાગે આણે કગળાટ ચાલુ કરી દીધો છે. હવે તારું કંઈક કરવું પડશે. તને છે ને બાચકામાં પૂરીને જંગલમાં મૂકી આવવાની છે. જો તું, તને કોથળામાં પૂરી દઉં અને પછી વાડીએ લેતી જવાની છે, ભલે સિંહ ખાઈ જતા. એટલું મારું લોહી પીછો તું. તને એવી ખબર ન પડે બપોરે બધા સૂતા હોય એમ, તો કોઈને ડિસ્ટર્બ ન કરાય. મેં ઓનલાઈન એક વસ્તુ મંગાવી હતી, આવી ગઈ છે. અને હવે એ ખોલ્યા પછી અત્યારે એ પોતે અનબોક્સિંગ કરે છે. પણ જે વસ્તુ મેં મંગાવી હતી ને એ જો ગાઈસ બહુ જ નાની છે. અને વિડીયો બનાવવા માટેનું મેં સ્ટેન્ડ મંગાવ્યું હતું. અને આ સ્ટેન્ડ પણ 3 સ્ટેપમાં જ છે, પણ એની લેન્થ બહુ ઓછી છે. તો હવે મેં એમને કીધું છે કે તમે આ પાછું રિટર્ન કરી દો. તો એ જો એ મને એની રીતે બધું ચેક કરવાનું કહે છે કે હું તમને બધું સરખું ફિટ કરી દઉં, તમે તમારો મોબાઈલ મૂકીને ચેક કરી લ્યો. જો આવું કંઈક સ્ટેન્ડ મંગાવ્યું. આમ જો તો ખરા વાદળા ગાઈસ, કેવા વાદળા થઈ ગયા છે. આમ જો અત્યારે વાગ્યા છે 4 અને આપણને એમ ધૂળે ઉડે છે, પવન છે, અને એવું થાય છે કે હમણાં વરસાદ આવશે, છાંટા. તો હવે મારે હું વાડીએ કાંટો મારી આવું, મસ્ત વાતાવરણ છે. તો ચાલો વાડીએ જઈને મળીએ. કેટલો પવન છે જો, સુસવાટા પવનના આવે છે. આપણને એમ થાય કે હમણાં વરસાદ આવશે, અને ધૂળે એટલી ઉડે છે, અને પવન જોરદાર. તો ગાઈસ આજે છે ને હું આ બાજુથી આવી છું. જો આ બાજુ અમારો રસ્તો છે. તો આ રસ્તા ઉપરથી હું આવી. અહીંયા જો મારી ગાડી છે, અને આપણે અહીંયા રોડ ઉપરથી આ વખતે આવ્યા છીએ. તો જો આ બધા ઘઉં તમે જુઓ છો, અને સામે મારી ગાડી પડી છે. જો હું ઝૂમ કરીને બતાવી દઉં, આ મારી ગાડી છે. અને આ બધા ઘઉં છે. અને આપણે હવે જોઈએ કે છે ને અમારા આંબામાં કેરી આવી ગઈ છે. તો હું તમને બતાવી દઉં છું. તો એ મોર આવ્યો છે ને મોટી મોટી મસ્ત મજાની કેરી પણ આવી ગઈ છે. જો આટલી આંબા તો ઘણા છે, 250-300 આંબા. તો કેરી આવી ગઈ છે. અને આમાં નીચે તો જો બધું આવું ઘાસ છે, તો હલાયું જ નથી. એમાં બીક લાગે. કુદાકો માર્યો. તો જો આટલો કંઈક મોર છે. ત્યાં કેરી આવી છે એ આંબામાં, અને આમાંય આવી ગઈ, આમાં નથી આવી. તો ગાઈસ આજનું વાતાવરણ એટલું મસ્ત છે ને, આમ બહુ મજા આવે એવું. અને આમાંય કંઈક બહુ જોરશોરમાં આનંદ ઉત્સાહ કરે છે. તો જોઈ એક આંબામાં કેરી આવી ગઈ છે. આમાં મને છે ને જો આ ઘાસ કેવું છે, આમાં બહુ બીક લાગે ચાલવાની. કારણ કે બધું પીવડાવેલું હોય, ઠંડુ ઠંડુ. અને આવો જો મોર છે. કેટલી નાની નાની કેરી આવી ગઈ છે. તો ઓલા આંબામાં તો બહુ મોટી મોટી કેરી આવી ગઈ છે, પેલા આંબામાં. તો હવે અને આ બધા પોંક આવી ગયા છે. હવે આમ પાણે આપણે ચાલ્યા જઈએ, અને પછી વાડીએ જઈને હવે જોઈએ આજે કોઈ છે કે નહીં. જ્યારે આવું ત્યારે કોઈ હોય તો નહીં.
અને ઘઉં તો જો આજે કેટલા મસ્ત મસ્ત ઘઉં છે. અને વ્યૂ ગાઈસ કેટલો મસ્ત વ્યૂ આવે જો. આ તો આકાશે એકદમ છે બ્લુ બ્લુ. પવન છે ને થોડો થોડો એટલે મસ્ત બધું લાગે છે. આજે તો આમ નક્કી જ કર્યું ઘરે વાડીએ વયું જ જવું છે. જો અહીંયા નાની નાની કેરી છે. તો બધા આંબામાં કેરી તો આવી ગઈ છે. આમ જો કેટલા લાઈન છે આંબાની ક્યાં સુધી. તો તમે લોકો બધા કેરી ખાવા માટે આવી જાજો. અમારી ગીરની કેરી કેસર કેરી અને બહુ મસ્ત હોય. ખાસ તો આજ તમને કેરી બતાવવાની હતી એટલે જ આવ્યા કે તમને આંબાની કેરી બતાવી દઉં. હા આવું છું હાલો. તો જો આ બધા આંબા આપણો આંબાનો બગીચો છે આ. અને મસ્ત કેરી બધી આવી ગઈ છે. આંબાનો બગીચો હોય એટલે એક બેઠી આવક જ છે આ, બરાબર ને. કેટલા આંબા છે બધા અને સરસ મજાનો આજનો વ્યૂ બહુ મસ્ત છે. આમ મોબાઈલમાં તો ખબર નહીં કેવો આવે પણ લાઈવ તો મને બહુ ગમે છે. લાઈવ બહુ ગમે છે એટલે આજે આમ વાડી આવવાની એટલી બધી ઉતાવળ હતી ને તો ગાઈસ મારી ચા ન પીવાની. તો જો ફાઇનલી આપણે પાછા વાડીમાં આવી ગયા અને બધા કેસર કેરીના આંબા છે એટલે કેરી બહુ મીઠી હોય. તમારે ત્યાં કેરી આવી ગઈ હું જો કેવું ખડ કાઢે છે. તો આવી રીતે જો ખડ ને એવું બધું કાઢવાનું હોય. મને દઈ દે ને દાંતણી એટલે હું કાઢવા માંડું. સવારમાંથી બેસી ગયા હોય ને સવારમાંથી તો ઉકલે ઘણું. અને આ તો આટલું ક્યારે ઉકલે. ઘરના જ કરું ને. એ બાપા કઈ દાળિયા કર્યા થોડા મારી માં પોહાણ થાય આમાં 300 રૂપિયા દાળી લે એટલે તો સાચી વાત છે. ચોળી પણ મીઠી બહુ હો. એટલા સોળા પાયા એને ઉપલા આવડા એટલા ઘઉં પાતા હતા પછી ખાધું ખાઈને ગયા ખાંભા લોટ ને ખાય લીધું. ઓહો મને તો ઓલો ભાઈ આગળ આવ્યો હતો. કોણ? બાપુ કાન નાનો જાંબો આવ્યો તો આમ જોઈને વાડીએ આવ્યો તો તમારી દીકરા બરકવા. શું થયું? એને કંઈક સારો લાન ફેરો ભરવો હોય છે ને અહીંયા નથી એ તો મેં ગયા છે ખાંભા તો સારો લાન ફેરો કંઈક ભરવો હોય છે ને ત્યાં આવ્યો હતો ભાઈ બરકવા ને છે ને એકમાંથી ઘેરે છે પણ ચોળી વધારે આવવા માંડે. મળે આવવા વધારે. ચોળી છે મીઠી એમ તો મજા આવે શાક ખાવાની. એક દી લઈ ગઈ. ચોળી છે આમ મોટા મોટા દાણા ઈ તો દેશી છે એ. હા દેશી છે મોટા મોટા દાણા છે ને વટાણા સોળા કહેવાય. હા વટાણા જે પેલા જ મેં કીધા હવે દાણા લીધા મને દાણા ઓછા ભાવે. કૂણી નાખી લીધી હોત તો મેં કીધું મેં તો આવી લીધી પછી એને આમ ઓલી કરી ને તો એ ક્યાંક બહુ કૂણી છે. મારા કાકા કેવા? હા નાખ એ કે આવી કેમ વીણી તમે એમ કૂણી નો વીણે? ના પણ મેં કીધું એ સરસ સુધારાઈ ગઈ હતી. નો સુધારાય ને એવી ન ગમે. અને હું તો વાડી આવું ને એટલે ચોળી ખાવ જ. દાણા હોય કાઢવાના એને કાંઈ ઓલું ન હોય કરવાનું. દાણા ભાવે પણ મને આમ સુધારેલી ચોળી વધારે ભાવે શાક. સુધારેલું સારું થાય. દાણા હોય ને આમ થોડાક ડોલારી એ આમ ફોડવા હારે ન મજા આવે. હા
એટલે તો થાય હવે આની એકદમ કાઢવું પડશે. આજે વાતાવરણ મસ્ત છે. આજે આ વાદળા ને બાદળા ને એવું કાકા થઈ ગયું છે કે જોવો ને યાર. હવે બાપા કેટલી મા મહિનાની 15 દી ટાઈટ પડશે, પછી ટાઈટ વહી જાય, પછી ટાઈટ નહીં પડે કાંઈ હસોડી. હા પછી તાત કોઈ નથી મહિલો નહીં. આજ મહિલોને યાદ આવ્યા જ નથી. મહિલો નથી આવ્યા ને જ્યાં છે ગામમાં મેં જાવની તેલ નહોતું, લોટ નહોતું, એ મેં લેતા આવો અને મેં તમે જાપ 2 વાગે લાઈટ વહી ગઈ. હું આવું એક દી આવી હતી તો પછી તુમડી આપી, પણ એને હાવ પૂણી તુમડી આપી. એ તો હાવ કરતું શાક થાય, થોડી મોટી હોય ને તો તો મીઠું શાક અવડી એ કડવી લાગે. કોને મહિલા આપી હતી? ના રે ના મારા ભાઈ. એમાં તો મોટી હોય એવી લઈ ને પોતી હવે કાઢી. એ પછી જો આ વખતે મેં ગાડી અહીંયા જ રાખી, કારણ કે મારે આમ ફરીને આ વાડે ખેતરમાં આવું ને, અને અમારે અહીંયા તો કોઈ હોય નહીં. ત્યાં તો ભાઈ છે ના ગાજ. એ તો કહું સુખાભાઈ ની હોય કે ન હોય. હરગવાન હિંગુ કઈ છે લેતો નતો આવી તો અત્યારે હરગવાની હિંગ ઉતારવી છે, લાટ જ છે હરગવાન હિંગુ ન શાક તો લેતું તો ભાઈ લઈ જાવી. બાય કહેતા હતા હરગો લેતી આવજે. આમી મીઠી ચોળી છે હો. આ ગામની આવે ને ઓલી ડિઝાઇન વાળી આવે ને એની કરતા સરસ છે. ઓલી આવે ને ઈ ઉગા ફૂલી સોળી કહેવાય. હે ઈ ઉગા ફૂલી સોળી કહેવાય. ઈ થોડી સોળી ન કહેવાય. હા એકાદ બટેટું નાખીએ, ટમેટું નાખીએ, થઈ જાય. સારું થાય. સુખાભાઈ ને ઓલા રીંગણા મસ્ત છે હુરિંગભાઈ ને. હવે એનું શાક કેવું થતું પણ હોય. એનો સવાર પડકે છે. મિનિસ્ટર આવ્યા. મિનિસ્ટર અમે આવ્યા છીએ ચોરી કરવા માટે. તો તમે શું કરશો? આ મિનિસ્ટર છે વાડીના, એમ પૂછે છે કે તમે શું કરવા માટે આવ્યા છો વાડીમાં? તો અમે વાડીમાં આવ્યા ચોરી કરવા માટે, ચોળી લેવા માટે. તો તમે હું હટાણું કરીને આવી ગયા મનાભાઈ? અરે વાહ. બસ આ તો રેડી ઉકાઈ ગયું કાપીને પછી ક્યાંય નહીં કા. તો હું આવી ગઈ છું સરંગવાની સિંગુ લેવા માટે, પણ આ તો બહુ પતલી પતલી છે. જો ખોટી આવી પાતળી આપણે સિંગ તોડીએ, કારણ કે જાડી આ છે ને બહુ મીઠો સરગવો છે. સિંગ તો ઘણી બધી છે, પણ બધી પતલી આ પતલી છે. જો હવે આવી છું તો તોડી લઉં ને એક બે પાતળી, કારણ કે જાડી સિંગુ કોઈ રહેવા નહોતી સારી. બહુ પતલી છે. જો આ બધું સરગવો જ છે. તો ગાઈસ સરગવો જો આ બધા સરગવા જ છે. કેટલા સરસ મોટા સિંગુ. જો ઊંચી બહુ બધી છે, જાડી સિંગુ. આપણે કાંઈ આંબાઈ નહીં આપણાથી. તો મસ્ત દેશી સરગવો કહેવાય, બહુ મીઠો છે. આ નાગેશ્રીનો કહે ને, એ મને નથી ખબર, પણ એમ કે નાગેશ્રીનો સરગવો છે. બહુ લાંબી છે સિંગો આવે ને એકદમ. જો એકદમ લાંબી સિંગ વાળો. પણ હું અહીંયા આવી પણ બહુ બધી પતલી સિંગો છે. તો હવે કાંઈ આપણે તોડવો નથી આવી પાતળી સિંગો. હવે અહીંયાથી આપણે પાછા વળી જાય. પવન છે મસ્ત. જો સિંગ જો
અને આટો મારી લઈએ, કારણ કે આજે છે ને મારે બહુ ચાલવું પડશે. તો આ જો સરસ મજાની મારી નાળિયેરી, આ નાળિયેરીનો રસ્તો છે ગાઈસ. તો આ નાળિયેરી આપણી તમે જોઈ શકો છો. નાળિયેરી જ્યારે જસું લગાડતા હતા નાળિયેરી, ત્યારે મેં કીધું ભાઈ હવે એવા ખોટા હું લગાડવાની. એ કે મને શોખ છે એ કે નાળિયેરી લગાડવાનો. હવે મોટી થઈ ગઈ ને તો મને બહુ ગમે છે, કારણ કે આમ વાડીનો આખો લુક ફરી જાય નાળિયેરીથી. તો કોઈ છે નહીં વાડીએ, પણ હું અહીં સુધી આવી છું તો વાડીને એક મારું મોઢું બતાવતી આવું. અને આંબામાં કેવી નાની નાની સરસ કેરી આવી ગઈ છે. રીંગણા હોય તો તોડી લઈએ. સરગવો ને રીંગણા ને બટેટા ને ટમેટું ને બધું નાખશું તો થઈ જશે એક શાક. કારણ કે અહીંયા આ સુધી આવ્યા હોય તો આપણને એમ થાય આપણા વાડીનું આપણે કંઈક લઈ જઈએ. તો ફરી પાછી એની જ જગ્યા ઉપર ગાઈસ હું આવી ગઈ છું, કારણ કે મેં આજે છે ને સામે ગાડી મૂકી છે રોડ ઉપર, અને ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા સુધી આવી ગઈ છું. તો હવે પાછું મને બહુ પસ્તાવો થયો, ત્યાં મેં ગાડી ન રાખ્યો તો હું અહીંથી ડાયરેક્ટ જ રોડે ચડી જાત. એવું છે. હવે પાછું જેટલું ચાલીને આવી ને ખેતર ખૂંદતા ખૂંદતા, એટલું ખેતર ખૂંદતા ખૂંદતા પાછું જવાનું છે. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે ચાલતી જઈશ. અને આ પતલી પતલી સીંગું માટે આટલો મારે ચાલવાનું ધક્કો લાંબો થઈ ગયો. કે છે ને અતિ લોભ પાપનું મૂળ છે, એટલે મને આ સરગવામાં લોભ લાગ્યો. મેં આમ સરસ જાડી સીંગ હશે. તો જો તમે ગાઈસ તમે જો જ છો ને, હું જ્યારે આવું ત્યારે વાડીએ જો 2 રૂમને તાળા છે, કોઈ છે નહીં. અમારે જસુ વગર જ્યારે હું વાડી આવું ને ત્યારે જસુને બહુ યાદ કરું. તો ગાઈઝ હવે છે ને હું વાડીએથી આવી, અને મને અનેક વખત કીધેલું છે, જો આ સડી ગયું છે થોડુંક, તોય લઈ લઉં કા. અનેક વખત મને કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે વાડીએ આવો તો થેલી લેતા આવવાની. હવે આમાં આ જો આ બધા છોડમાં રીંગણા ઘણા બધા છે, તો થેલી વગર હું કઈ રીતે લઉં? તો આપણે એવું મૂરખ ભર્યું કામ કરીએ. તો હવે મેં આ બધું ચૂંદડીમાં ભરી લીધું છે. થેલી ન હોય તો શું કરવાનું, કારણ કે ગાડી સુધી તો મારે પહોંચાડવું પડશે. આટલા રીંગણા લીધા, બધા છોડવામાં ભરચક છે, કારણ કે હમણાં આવી નહોતી ને 2-4 દિવસ. જો આ મોટા મોટા છે ઓળાના. તો જો હવે ઘરે પહોંચી ગયા ને સીધી ડાયરેક્ટલી ચા દુખવા માંડ્યું માંથી, કારણ કે આજ ગઈ ત્યારે ચા પીધી નહોતી, એટલે આવીને મેં કીધું પી લઉં પેલા ચા. તો પછી મારા પપ્પાનો ફોન આવ્યો કે તું ક્યાં છો? મેં કીધું વાડીએ. કે હું તો ઘરે આવ્યો છું, હાલ ચા નથી પીવી. કે મેં પીવાની જ ચાલ, કારણ કે મારી ચા છે ને એ બધાને ગાઈસ બહુ ભાવે. આપણે છે ને ઓનલી ફોર દૂધની જ બનાવીએ મસ્ત. એટલે મારા પપ્પા એમ કહે કે રોજ સાંજે એકવાર તો તારા હાથની ચા પીવી જ પડે. જો હવે ચા આપણી પાકે છે, અને ચા પાકી જાય એટલે પછી બાપ દીકરી બંને ચા પી લઈ, મોજ આવી જાય. શિયાળાનું છે ને દહીં ન મળે ગાઈસ, તો મેં આવી રીતે દહીં મેળવું છે. આપણે જોઈ દહીં મળી ગઈ જ કે નહીં. અને આ ઢાંકવાનું કારણ શું છે ખબર? દહીં તો થોડુંક જ મેળવું. જો
મેળું સવારે મેળું તોય થોડુંક મેળું છે, થોડુંક. તો એવી રીતે ઢાંકવું એટલે પડે કે બહુ બિલાડાનો ત્રાસ છે. શું કરું, એટલા બધા બિલાડા આવે ને બધું બોટી જ જાય. તો સરસ મજાની ભાખરી આપણી બની રહી છે. દેખો ગાઈસ, એક બની ગઈ છે, એક તાવડીમાં છે, એક આની અંદર છે. તો આપણે જો ભાખરી બની ગઈ છે, 3 બનાવવાની છે ખાલી, અને શાક ભાખરી બની જાય પછી શાક બનાવશું. તો હવે બહુ વિડીયો મોટો થઈ જાય છે, તો હવે કાંઈ જમવાનો વિડીયો આપણે લેવો નથી. તો ગાઈઝ, આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો છે. તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. बाय बाय, जय महाकाल, जय श्री कृष्ण. मिलते हैं कल नए दिन में, नए ब्लॉग में. तब तक के लिए बाय बाय.